અમદાવાદમાં 12 વર્ષથી ફરાર આરોપી પકડાયો। અહીંયા 12 વર્ષથી પોલીસને આપતો હતો હાથતાળી। 2014માં પેરોલ પર છૂટ્યા બાદ તે ગાયબ હતો। ઘીકાટા મેટ્રો સ્ટેશન પાસેથી ઝડપ્યો આરોપી। હત્યાના કેસમાં આરોપી હેમંત મોદી ફરાર હતો। નામ બદલીને હિન્દી અને ગુજરાતી મૂવીમાં કામ કરતો હતો। સપોર્ટિંગ એક્ટર અને નાટકોમાં પણ કામ કરી રહ્યો હતો। આ ફરાર આરોપી સ્પંદન મોદીના નામથી ફિલ્મોમાં કામ કરતો હતો। તેઓએ હિન્દી અને ગુજરાતી ફિલ્મોમાં અભિનય કર્યો છે, જેમાં હિન્દી ફિલ્મોમાં તેમણે કબસ્ટર ફિલ્મ, ઢક્સ ઓફ હિન્દુસ્તાન અને જયેશભાઈ જોરદાર જેવી ફિલ્મોમાં મહત્વની ભૂમિકાઓ પણ ભજવી છે। આ સાથે 53મું પાનું, કોઠી 1947 અને ફૂલ સ્ટોપ જેવી લોકપ્રિય ગુજરાતી ફિલ્મોમાં પણ અભિનય કર્યો હતો। તો હત્યાના કેસમાં આરોપી ફરાર હતો અને વિચાર કરો કે તેના નામ બદલીને મૂવીમાં પણ રોલ કરી લીધો, ત્યાં સુધી ક્યાંય કોઈને ખબર ન પડી। આ પ્રકારે સ્થિતિ છે કે લોકો અંજામ આપી દે છે ગુનાને અને ત્યારબાદ 12 વર્ષથી ફરાર થઈ જાય છે, નામ બદલીને ફિલ્મોમાં કામ કરવા લાગે છે, જાહેરમાં દેખાય છે, મંચ ઉપર બી આવે છે, પણ છતાંય ખ્યાલ નથી આવતો કે આ વ્યક્તિ મોટો આરોપી છે। પેરોલ પર છૂટ્યા બાદ તે ગાયબ થઈ ગયો હતો। 2014માં હત્યાના કેસમાં તે ફરાર હતો અને આરોપી હેમંત મોદી છે, જે નામ બદલીને અલગ અલગ જગ્યાઓ પર રહેતો અને ફિલ્મોમાં કામ કરતો। ગુજરાતની અનેક ફિલ્મોમાં તેણે અભિનય કર્યો છે। પંચમહાલમાં સાયબર ફ્રોડના કરોડોના કૌભાંડનો પર્દાફાશ થયો। શહેરા પોલીસના મ્યુલ હન્ટ ઓપરેશનમાં 3 આરોપીઓ પકડાયા છે। પીડીસી બેંકના પૂર્વ બેંક ઓફિસર સહિત યુપી બિહારના શખ્સોની ધરપકડ પણ કરાઈ છે। ફેક બેંક એકાઉન્ટથી તેઓ કરોડોની હેરાફેરી કરતા હતા। માત્ર 35 દિવસમાં 3.27 કરોડથી વધુના ટ્રાન્ઝેક્શનનો ખુલાસો થયો છે। 804 કરોડના સાયબર સ્કેમ સાથે જોડાણ હોવાનું પણ સામે આવ્યું। કેરળના સાયબર ક્રાઇમ કેસ સાથે પણ આ ગેંગ જોડાયેલ હોવાની માહિતી છે। વાવ-થરાદમાં ડ્રગ્સના કાળા કારોબારનો પર્દાફાશ થયો છે। વાવ-થરાદ એસઓજી ટીમે વાહન ચેકિંગ દરમિયાન શંકાસ્પદ કારને રોકી તપાસ કરતા અંદાજે 2 લાખથી વધુની કિંમતનું 66.75 ગ્રામ એમડી ડ્રગ્સ સાથે 3 આરોપીઓને ઝડપી લીધા। પોલીસે ડ્રગ્સ, કાર અને અન્ય સામગ્રી મળી 7,12,750 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો। ઝડપાયેલો મુખ્ય આરોપી સુરેશ ત્રિવેદી થરાદ નગરપાલિકાના ભાજપના વોર્ડ નંબર 5ના નગરસેવક મહેશ ત્રિવેદીનો સગો ભાઈ હોવાનું સામે આવતા રાજકીય માહોલ ગરમાયો છે। પોલીસે એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે। એસઓજી ગ્રુપના માણસો થરાદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં વાહન ચેકિંગમાં હતા। તે દરમિયાન એક સ્વિફ્ટ ગાડી નંબર GJ1RW 4004 રોકી તપાસ કરતા માદક પદાર્થ મેફેડ્રોન 66.750 ગ્રામ, જેની કુલ કિંમત છે 2,250,000 રૂપિયા, કુલ 7,250,000ના મુદ્દામાલ સાથે થરાદ પોલીસ સ્ટેશન ખાતે એનડીપીએસ એક્ટ હેઠળ કાર્યવાહી કરવામાં આવેલ છે। અને હવે વાત ડીઝલના ડખાની।